જુગારમાં પૈસા હારી જતા બાપને બ્લેકમેલ કર્યો। સુરતમાં પિતાએ રડતા રડતા પોલીસ પાસે મદદ માગી। પુત્રએ પોતાનું અપહરણ કરી અને 4 લાખની ખંડણી માગવાનું તરકટ રચ્યું હતું। સુરતમાં ઓનલાઈન જુગારમાં યુવક ₹2.50 લાખ હારી જતા પિતાને બ્લેકમેલ કરીને પૈસા પડાવવાનું નાટક રચ્યું હતું। યુવકે પોતાનું અપહરણ કરીને પિતા પાસે 4 લાખ રૂપિયાની ખંડણી માગી હતી। પિતાને જાણ પણ ન કરી હતી કે પુત્રએ પોતાનું અપહરણ કર્યું છે, પરંતુ દીકરાના અપહરણની ખબર મળતા જ અને 4 લાખ રકમ માગતા તેઓ પોલીસ પાસે ગયા હતા। મજૂરી કામ કરતા પિતા પોલીસ સ્ટેશનમાં રડતા રડતા પુત્રને શોધી કાઢવાની મદદ માગી હતી। પોલીસે તપાસનો ધમધમાટ કરતા ગણતરીની કલાકોમાં જ યુવકને શોધી કાઢ્યો હતો। પોલીસે યુવકની કડકાઈથી પૂછપરછ કરતા તે ભાગી ગયો હતો અને પોતાનું અપહરણ કર્યાનો ઘટસ્ફોટ કર્યો હતો। સાંભળો આ મામલે પોલીસે શું નિવેદન આપ્યું। આ એક ફરિયાદ મહિપતભાઈ સોજીભાઈ રાઠોડ કે જેઓ ખોડિયાર એપાર્ટમેન્ટ વેડ રોડ ખાતે રહે છે, તેઓએ ચોકબજાર પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ આપેલ કે તેમનો દીકરા જેનું નામ છે આપણે ગૌરવ ઉર્ફે રઘો, જેને કોઈ અજાણ્યા સમયે એનું અપહરણ કરી લીધેલું છે અને અમારી પાસેથી 4 લાખ રૂપિયાની ખંડણી માંગે છે તેવી ફરિયાદ આવતા અમે તથા સ્થાનિક પોલીસ સ્ટેશનના માણસો તથા ડીસીપી તથા બીજા બ્રાન્ચોના માણસોએ આજે મોબાઈલ નંબર આપે એના ઉપર સર્વેલન્સ કામે લાગી ગઈ ટીમ અને આવા ટીમો બનાવી અલગ અલગ જગ્યા પર તપાસ કરતા લોકેશન જ્યાં બુડિયા પાંડેસરા બાજુનો મળી આવેલો ત્યાં તપાસ કરતા જે આ છોકરો છે રઘો એનો મોબાઈલ નંબર મળી આવેલ છે, જેને એ મળતા એને તપાસ કરતા એવું જાણવા મળ્યું કે આ જે છોકરો અગાઉ એક ઓનલાઈન ગેમ રમતો હતો, જેના લીધે એના ઉપર 3 લાખ રૂપિયા જેવું ઉછીના લોકોથી લીધેલા હતા। તે પૈસા આપવું નહીં પડે અને આપવાનું હોય તો એના ફાધર પાસેથી પૈસા લેવાનું, જેથી તેના ફાધર પાસેથી એને 4 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને પોતે પકડાઈ ગયેલો હોય, જે બાબતે પોલીસે આ બાબતે IPC 203 મુજબનો ગુનો દાખલ કરેલી છે અને હાલ તપાસ ચાલુ છે।